એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાભ અપાવવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનું કેગનો રિપોર્ટમાં જોવા મળ્યો। લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય પહોંચાડવાના સરકારી દેવાની કેગના રિપોર્ટમાં પોલ ખુલી છે। કેગનો રિપોર્ટ સામે આવ્યો। NFBS સ્કીમ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ નથી મળ્યો તેવું પણ જોવા મળ્યું છે। NFBS સ્કીમમાં 27,801 લાભાર્થીઓ સહાયથી વંચિત રહ્યા હોવાનું પણ કેગના રિપોર્ટમાં જોવા મળ્યું। મામલતદાર અને સમાજ સુરક્ષા અધિકારીના કારણે લાભાર્થીઓને સહાય ન મળી હોવાનું કેગના રિપોર્ટમાં જોવા મળ્યું। તો NSP યોજના અંતર્ગત લાભાર્થીઓને સમયસર પેન્શન નથી મળ્યું। આ તમામ બાબતો કેગના રિપોર્ટમાં જોવા મળી। આ સાથે સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જે લાભ આપવામાં આવે છે તેમાં સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવો રિપોર્ટમાં જોવા મળ્યું છે। કેગના રિપોર્ટમાં સરકારના દેવાની પણ પોલ ખુલી છે। લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી। NFBS સ્કીમ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પણ તેનો લાભ મળ્યો નથી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, કેગના રિપોર્ટમાં સરકારની પોલ ખુલી હોય તેવું જોવા મળ્યું છે, વિગત જણાવશો। ચોક્કસથી અને આજ રોજ વિધાનસભા સત્રનો અંતિમ દિવસ હતો અને વિધાનસભાના ફ્લોર ઉપર કેગનો રિપોર્ટ છે તે મૂકવામાં આવ્યો હતો અને કેગના રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થયા છે। તેની વાત કરવામાં આવે તો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જે લાભ મળવા જોઈએ તે લાભ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોય તેવું કેગના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે। NFBS સ્કીમ અંતર્ગત પાત્રતા ધરાવતા જે લાભાર્થીઓ છે તેને કોઈ પણ પ્રકારનો લાભ નથી મળ્યો। NFBS સ્કીમ હેઠળ 27,801 લાભાર્થીઓ જે છે તે સહાયથી વંચિત રહેલા જોવા મળ્યા હતા અહેવાલની અંદર। તો સાથે જ મામલતદાર અને સમાજ સુધારા અધિકારીઓની બેદરકારીના કારણે પણ આ લાભાર્થીઓને જે સહાય મળવી જોઈએ તે નથી મળી। અલગ અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો ડાંગ છે, ભરૂચ છે, ઝઘડિયા છે, તો તે વિસ્તારની અંદર કેટલાય લોકો આ જે યોજના છે તેનાથી વંચિત રહેલા જોવા મળતા હતા। તો જે NSAP યોજના હેઠળ 3820 લાભાર્થીઓને વર્ષ 2017 થી વર્ષ 2021 સુધી પેન્શન પણ જે મળવું જોઈએ તે પેન્શન પણ આપવામાં નથી આવ્યું। તો સાથે જ 1072 લાભાર્થીઓને મૃત્યુ પછી અથવા BPL જે કાર્ડ છે તેની ચકાસણી થયા પછી જે સહાય મળવાની હોય છે, જે એક વખતની સહાય રૂપિયા 20,000 હોય તે પણ ચૂકવવામાં નથી આવી। તેવા 170 લાભાર્થીઓને પણ ઓળખી લેવામાં આવે છે। એટલે કેગના અહેવાલની અંદર ઘણા બધા ચોંકાવનારા જે ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। આભાર માહિતી આપવા માટે।